ખેરાલુના વતની શિક્ષક અને કવિ અને લેખક એવા સુમન ઓઝાના હુલામણા નામથી ઓળખાય એવા સોમાભાઈ ઓઝા પ્રભુ શરણે પહોંચ્યા. ખેરાલુમાં પ્રજાપતિ સમાજવાડી ખાતે બેસણામાં ખેરાલુમાં રહી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અનેકવિધ અધિકારીઓના ગુરુ એવા સોમાભાઈ ઓઝાના નમન કરવા લોકો ઉમટી પડ્યા. સ્વ સુમન ઓઝાના દીકરાઓ ડૉક્ટર હિમાંશુ એસ ઓઝા અને વિસનગર નાયબ મામલતદાર પ્રતિક એસ ઓઝાને તમામ લોકોએ ખૂબ જ દુઃખભેર સાંત્વના આપતા હૈયાધારણા આપીને હિંમત રાખવા કહ્યું. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો પૈકી વીડી દેસાઈ સહિત પૂર્વ નગરસેવક ગોવિંદભાઈ પ્રજાપતિ અને પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત મહામંત્રી અજયભાઈ બારોટ, શક્તિભાઈ અને નવીનભાઈ પરમાર સહિત આગેવાનો પણ બેસણામાં પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદાર અને જાગૃત પત્રકાર ફારૂક મેમણ સહિત મનુભાઈ શ્રીમારી પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા. પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો અને અન્ય સમાજના લોકો પણ બેસણામાં આવ્યા હતા. સ્વ સોમાભાઈ ઓઝાએ રૂપેણ મુક્તિધામ સહિત ઠાંગણા રોડ પર મંદિરોમાં સહિત પ્રજાપતિ સમાજમાં અનેક પ્રચારક સાપ્તાહિકના સહતંત્રી તરીકે પણ સેવા આપી પત્રકારત્વ તરીકે લેખક તરીકે ફરજો બજાવી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ.